પણ ઉત્સવની અંદર પણ આપણે બધા જ આવી અને એ ગુરુ હરિના ગુણગાન ગાવામાં તલ્લીન થઈ જઈએ. યોગી બાપાના શબ્દોને ફરીથી આપણે યાદ કરીએ કે ઓહો, આ વખતે હવે મહંત સ્વામી મહારાજનો 92મો જન્મજયંતિ મહોત્સવ ઉજવાશે. 2/2/26ના રોજ ઉજવાશે. આ નિમિત્તે હજારો હરિભક્તો દેશ પરદેશના સંતો પધારશે અને ભવ્ય જયંતિ ઉત્સવ ઉજવાશે. તો એ વખતે અનંત કોટી મુક્ત શ્રીજી મહારાજ અને મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી દિવ્ય દેહે પધારશે, આપણા અંતરમાં શાંતિ કરી આપશે. તો હજારો હરિભક્તો અટલાદરા પધારશો, અને એમાં મહાલાભ મળશે. આ જ વાત છે. અને યોગી બાપા હવે આમંત્રણ આપે છે. અહો, મહંત સ્વામી મહારાજે આપણા માટે કેટલું બધું કાર્ય કર્યું છે, આપણને કેવી પ્રેરણા આપી છે અને આપણને સુખ્યા કરી દીધા છે. તો આ એમની જયંતિ ઉજવવા માટે પધારો, તેવું અમારું હાર્દિક જાહેર આમંત્રણ છે. તો જો યોગી બાપા એમના વાલ સોયા એવા શિષ્ય મહંત સ્વામી મહારાજનો આ જન્મજયંતિ 92મા જન્મજયંતિ મહોત્સવ નિમિત્તે આપણને સૌને આમંત્રણ આપે છે. તો આપણે પણ ઉત્સાહ અને ઉમંગથી ત્યાં આગળ અટલાદરા પધારીએ, વડોદરા પધારીએ અને ત્યાં ઉત્સવ